અમદાવાદમાં થોડા દિવસ પહેલા ભાજપ પાર્ટી તરફથી એમના પદાધિકારીઓ તરફથી જે જોર જબરદસ્તી દબાણ કરીને લોકોને બેસાડી ધમકી આપીને એમને ઘરે બેસાડીને પછી એમના પક્ષમાં લઈ જઈને મેન્ડેટો આપ્યા થયું છે 100% થયું છે। એની શરૂઆત અમારા વોર્ડ નંબર 7 ઉમેદવારોને લઈને જ થઈ। ભારતીય જનતા પાર્ટી બોડેલી નગરપાલિકા માટે નગરપાલિકા બનાવવા માટે છેલ્લા ઘણા સમયથી સક્રિયતાથી ભાગ લે છે અને આ નગરપાલિકાની અંદર સમાવિષ્ટ જે ગ્રામ પંચાયતો હતી એ ગ્રામ પંચાયતના સરપંચોએ પણ ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરી છે। એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરવા માટે બોડેલી નગરની અંદર ઘણા બધા ઈચ્છુક ઉમેદવારો હતા જેમને અમે ટિકિટ નથી આપી શક્યા, એવા પણ કાર્યકર્તાઓ છે। એટલે ભારતીય જનતા પાર્ટીને સામેથી લાવવાની કે કોઈને મનાવવાની કે પટાવવાની કે ધાકધમકી આપવાની કોઈ જરૂરિયાત નથી।